જેટલી બી ઇન્ક્વાયરી તમારી વેબસાઇટ ઉપર આવતી હતી, દરેક ઇન્ક્વાયરી તમે અમને ફોરવર્ડ કરતા હતા, દરેક કસ્ટમરના નંબર બી અમારી જોડે આવતા. બરાબર છે. અને તમે અમારા જે ટાઈમ અમે આપીએ કે અમે આ ટાઈમે અવેલેબલ રહીશું એમને પ્રોપર્ટી બતાવ, એ ટાઈમે તમે મીટિંગ ગોઠવી આપતા હતા. બરાબર છે. એટલે ઇન શોર્ટ તમને પ્રોપરલી પ્રોફેશનલ સર્વિસ મળતી હતી. ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ફરી એકવાર તમારી સામે એક સક્સેસ સ્ટોરી લઈને આવ્યા છીએ. કેમ છો સર? ગુડ નેમ તમારું? કૈવલભાઈ. અને તમારી પ્રોપર્ટી કયા એરિયામાં હતી? પ્રોપર્ટી આપણે સાબરમતી એરિયામાં, રામનગર. ઓકે. અને સ્કીમનું નામ શું હતું સર? શેની પ્રોપર્ટીની? દર્શન સોસાયટીમાં હતી અમને. અને તમે કેટલા ટાઈમથી અપ્રોક્સ વેચવા માટે મૂકેલી હતી? એપ્રોક્સ 6-8 મહિનાથી વેચવા મૂકેલી. 6-8 મહિનાથી તમે વેચવા મૂકેલી હતી. અને અત્યાર સુધી તમે કઈ કઈ જગ્યાએ ટ્રાય કરેલું વેચવા માટે? લોકલ જે બી પ્રોપર્ટી ડીલરો હોય છે કે એજન્ટ હોય છે ને, જે ઓકે બરાબર છે, એ લોકો જોડે બધા ટ્રાય કર્યા હતા, પણ થોડું સક્સેસ નહોતું જતું. બરાબર છે. પછી ઓનલાઈન તમારી બધી એડવર્ટાઇઝો જોયેલી હતી, તો બરાબર આપણે એપ્રોચ કરવાનું વિચાર્યું. ઓકે. અને પછી અમારી ક્લિયર ડીલ્સ કંપની જોડે તમારો કોન્ટેક્ટ થયો. બરાબર છે. અને ક્લિયર ડીલ્સમાં કોનો કોન્ટેક્ટ થયો તમને? ક્લિયર ડીલ્સમાં પૂજાબેનનો. પૂજાબેન અને જે નિકુંજભાઈ તમને મળવા આવ્યા હશે. બરાબર છે. પછી તમને એક મને ખાલી જનરલ સર્વિસ કહેજો કે તમને કેવી લાગે ફ્રોમ ધી સ્ટાર્ટિંગ, કે જ્યારે અપલોડિંગ ને બધું કર્યું પછી તમને રેગ્યુલર લોકો જોવા આવતા બી કર્યું એની પહેલા એ તમારા ત્યાંથી જે રીતે ફોટોસ લેવા આવ્યા પ્રોપર્ટીના, તે બધી સર્વિસમાં બધું પ્રોપર એ લોકોએ કામ આપ્યું છે. બરાબર. ફોટો બી એ રીતે પાડીને મૂક્યા છે કે કોઈને બી પ્રોપર્ટી પ્રોપરલી ખ્યાલ આવી જાય, કેવી રીતની પ્રોપર્ટી છે, કેવું લોકેશન છે, શું છે, બધો આઈડિયા આવી જાય એ રીતના ફોટોગ્રાફ્સ લેવામાં. બરાબર. અને એના પછી જેટલી બી ઇન્ક્વાયરી તમારી વેબસાઇટ ઉપર આવતી હતી, દરેક ઇન્ક્વાયરી તમે અમને ફોરવર્ડ કરતા હતા, દરેક કસ્ટમરના નંબર બી અમારી જોડે આવતા. બરાબર છે. અને તમે અમારા જે ટાઈમ અમે આપીએ કે અમે આ ટાઈમે અવેલેબલ રહીશું એમને પ્રોપર્ટી બતાવ, એ ટાઈમે તમે મીટિંગ ગોઠવી આપતા હતા. બરાબર છે. એટલે ઇન શોર્ટ તમને પ્રોપરલી પ્રોફેશનલ સર્વિસ મળતી હતી. બરાબર છે. અને તમારે ડીલ કેટલા દિવસમાં થઈ ગઈ અપ્રોક્સ? ડીલ લગભગ આપણે 2 months જેવું થયું છે. 2 months. બરાબર છે. અત્યાર સુધી કેટલું પેમેન્ટ રિસીવ થઈ ગયું છે? અત્યાર સુધી લગભગ એમનું સમજો ને 51,000 જે ટોકન અમાઉન્ટ આપી દઈએ અને પ્રોપરલી ક્લિયરલી આપણે જે બાનાખાત કરાવડાવીએ છીએ, ઓકે એ રીતે થઈ ગયું છે. અને હવે લગભગ 10 થી 15 દિવસની અંદર આગળ દસ્તાવેજ ને બધી પ્રોસેસ થઈ ગઈ. બરાબર છે. તમારે આમાં ઘણું ખરું બ્રોકરેજ બચ્યું છે? 100% બચ્યું છે. તો અમારા જે બીજા હોમ બાયર્સ અને હોમ સેલર્સ છે કે જે લોકો અત્યારે એમની પ્રોપર્ટી વેચવામાં થોડું ડગીમગી રહ્યા છે, તો એ લોકોને શું સંદેશો આપશો? 100% તમારે ઓનલાઈન એપ્રોચ કરાય, કારણ કે જે રીતે બહાર કોઈ બી એજન્ટો હોય છે એ બધા બ્રોકરેજ બહુ અલગ રીતે લઈ લે છે. બરાબર છે. અને માર્જિન્સ વધી જાય છે. એની જગ્યાએ તમે સમજો કે ઓનલાઈન ટ્રાય કરો છો, તમારે બહુ નોમિનલ ચાર્જિસમાં કામ કરવું છે. બરાબર છે. એટલે હું 100% કહીશ વ્યુઅર્સને કે ભાઈ ટ્રાય કરો ઓનલાઈન, જે બી આ ક્લિયર ડીલ્સ છે, કે કાં તો પછી કદાચ તમને કોઈ બીજું મગજમાં હોય, પણ જનરલી સારી કંપનીનો એપ્રોચ લેવો અને સારું ટ્રાય કરીને ઓનલાઈન વેચવાનો ટ્રાય કરો. બરાબર છે. જનરલી. થેન્ક યુ સો મચ.